જો તમને કોઈ જમવામાં જીવજંતુના ટુકડા નાખીને આપે તો શું તમે ખાઓ? ઓબ્વિયસલી ના ખાઓ, રાઈટ? પણ જાણતા અજાણતા રોજ જે આપણે આપણા રોજિંદા ખાવાનામાં જીવજંતુઓના ટુકડા ખાઈએ જ છીએ. કોફી, ચોકલેટ, ઓરેગાનો આ બધામાં માઇક્રોસ્કોપિક ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ હોય છે. સૌથી પહેલાં તો ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ એ શું હોય છે? તો એ કોઈ આખું ઇન્સેક્ટ નથી હોતું. સપોઝ કોક્રોચ લઈ લઈએ તો એ કોક્રોચના ઝીણા ઝીણા પાર્ટ્સ હોય છે જે આપણા ખાવાનામાં હોય છે. સો કોક્રોચ ફોર એક્ઝામ્પલ મેં તમને આપ્યું. આ રીતે બધા અલગ અલગ ઇન્સેક્ટ્સ આપણા અલગ અલગ ખાવાનામાં હોય છે. જેમ કે 100 ગ્રામ પીનટ બટરમાં 30 ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ હોય છે. કોફીમાં 10% કોક્રોચેસના ફ્રેગમેન્ટ્સ હોય છે. 50 ગ્રામ ચોકલેટમાં, 50 ગ્રામ કોકોઆ પાવડરમાં 75 ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ હોય છે. 50 ગ્રામ તજના પાવડરમાં 400 ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ. 10 ગ્રામ ઓરેગાનોમાં 300 ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ. કેન્ડ ફ્રૂટ્સ, કેન્ડ વેજીટેબલ્સમાં 3થી 7% સુધી ઇન્સેક્ટ ડેમેજ સ્પીસીસ હોય છે. આવી જ રીતે નટ્સ, ફ્રૂટ્સ, બીન્સ, ઘઉંનો લોટ, કેચઅપ આ બધામાં અમુક ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ હોઈ શકે છે. અને આ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા અલાઉ કરવામાં આવે છે. પણ કેમ? કારણ કે 100% ઇન્સેક્ટ ફ્રી ફૂડ બનાવવું સાયન્ટિફિકલી પોસિબલ નથી. ફાર્મિંગમાં ઇન્સેક્ટ્સ નેચરલી હોય છે અને પ્રોસેસિંગ દરમિયાન માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સને રિમૂવ કરવા એ ઇમ્પોસિબલ છે. અને જો આપણે બધું જ 100% પરફેક્ટ કરવા જઈએ ને તો એમાં ખર્ચો બહુ જ વધી જતો હોય છે અને સામે ફૂડ વેસ્ટ પણ એટલો જ થાય. એટલે FDA એવું કહે છે કે આ બધું જ એક સેફ લિમિટમાં હોય તો કોઈ જ વાંધો નથી, આપણી હેલ્થને કોઈ રિસ્ક નથી. અને જેમ આપણે બધાને ખબર છે કે ખેતરમાં અથવા તો પ્રોસેસિંગ દરમિયાન ઇન્સેક્ટ્સ તો હોય જ છે, રાઈટ? પ્રોસેસિંગ, ગ્રાઇન્ડિંગ, રોસ્ટિંગ, પેકેજિંગ દરમિયાન જે જીવજંતુ હોય છે ને એના બહુ જ નાના નાના ટુકડા થઈ જતા હોય છે જેને માઇક્રોસ્કોપ વડે પણ છૂટા કરવા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જતા હોય છે. એટલા માટે FDA કહ્યું છે કે એક સેફ લિમિટ સુધી જો ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ આપણા ખાવાનામાં હોય તો ઇટ્સ ઓકે, એ આપણી હેલ્થને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એટલા માટે જો તમારે જાણવું હોય કે શેમાં કેટલા ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ હોય છે અને કેટલી લિમિટ સુધી આપણે ઇન્ટેક લઈએ તો આપણી બોડી માટે સેફ છે, એ તમારે જો જાણવું હોય ને તો એના માટે તમે FDAની આ ઓફિશિયલ સાઇટ વિઝિટ કરી શકો છો. અને આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની સાથે શેર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો.